નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે। આજના તારીખ 26મી જાન્યુઆરી અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી દીધી છે। અમેરિકામાં જે હાલની સ્થિતિ છે તેના કારણે સ્થિતિ રોજે રોજ વધુ ઘાતક બનતી જાય છે। ટ્રમ્પ દુનિયા પર રાજ કરવા નીકળ્યા છે, પરંતુ અમેરિકામાં ટ્રમ્પે લોકોને ઘરમાં જ પુરાઈ રહેવા માટે આદેશ કર્યા છે। હાલ 13,000 કરતા વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। લોકો હાલ ફસાઈ ગયા છે। લોકોને જીવ બચાવવો મુશ્કેલ થઈ રહ્યો છે, જેની વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકામાં હાલ માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આઈસ મિલિટરીના જવાનો દ્વારા નાના મોટાનો ભેદ જોયા વગર જ કોઈ પણની ધરપકડ કરી લેવામાં આવે છે। આવી જ એક બાળકીને પકડી લેવામાં આવી છે। ત્યારે અમેરિકામાં આઈસ મિલિટરીની કાર્યવાહી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સિવાય વાત કરીશું કે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા હાલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે। તેમ છતાં આ ઇમરજન્સીની પણ એસી તેસી કરીને ઉડાન ભરનારી ફ્લાઇટ સાથે જે થયું તેના કારણે આખા અમેરિકામાં હાહાકાર મચી ગયો છે। પ્લેન એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ બ્લાસ્ટ થઈ ગયું। પ્લેન અગનગોળામાં ફેરવાઈ ગયું હતું। હાલ કેટલા મૃત્યુ થયા તેની તપાસ થઈ રહી છે। તેની તમામ વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના નકશા પર 2300 માઇલ લાંબો સફેદ મોતનો પંજો ફેલાઈ રહ્યો છે। અને શું તમે માની શકશો કે એકાએક આખું અમેરિકા અત્યારે દફન થઈ ગયું હોય તેવી સ્થિતિ છે। 18 કરોડથી પણ વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। આકાશમાંથી વરસી રહેલી આ આફત પાછળ કુદરતનો પ્રકોપ છે કે પછી કોઈ અગમ્ય ચેતવણી? અને શું 18,000થી 20,000થી વધુ ફ્લાઇટ્સ રદ થવા પાછળ કોઈ એવું રહસ્ય છે જે સામાન્ય જનતાથી છુપાવવામાં આવી રહ્યું છે? તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમેરિકા પર આવેલા આ મહાસંકટનું સત્ય તમારી સામે રજૂ કરવું છે। અમેરિકા અત્યારે કુદરતી આફતના એવા ચક્રવ્યૂહમાં ફસાયું છે જેને વિન્ટર સ્ટોર્મ ફન નામ આપવામાં આવ્યું છે। અને આ તોફાન ન્યૂ મેક્સિકો તેમજ ટેક્સાસથી લઈને છેક ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2300 માઇલના પટ્ટામાં તબાહી મચાવી રહ્યું છે। આ કડકડતી ઠંડી અને બરફના તોફાન નીચે ભયાનક રીતે શનિવાર અને રવિવાર એટલે કે 24 અને 25 જાન્યુઆરી 2026 દરમિયાન આખા અમેરિકામાં 18,000 કરતાં પણ વધારે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જે કોરોના કાળ પછીની સૌથી મોટી વિમાની સેવા ખોરવાઈ હોવાની ઘટના માનવામાં આવે છે। શિકાગો, ન્યૂયોર્ક, એટલાન્ટા, ડલાસ જેવી મુખ્ય એરપોર્ટ્સ અત્યારે સાવ ઠપ થઈ ગયા છે અને હજારો લોકો રજળી પડ્યા છે। માત્ર વિમાની સેવા જ નહીં, પણ વીજળી પુરવઠો પણ આ તોફાનના કારણે ખોરવાયો છે, જેમાં ટેક્સાસમાં 50,000 અને લુઇસિયાનામાં આશરે 10 લાખ જેટલા ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે અને કુલ મળીને 10.20 લાખથી વધુ કસ્ટમર્સ અત્યારે વીજળી વગર ઠંડીમાં ઠરવા મજબૂર બન્યા છે। અમેરિકાની અડધાથી વધુ વસ્તી એટલે કે આશરે 180 મિલિયનથી વધુ લોકો અત્યારે વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ હેઠળ જીવી રહ્યા છે। આ પરિસ્થિતિની ગંભીરતા જોતા પ્રમુખ ટ્રમ્પ દ્વારા લુઇસિયાના, આર્કાન્સાસ, જોર્જિયા અને નોર્થ કેરોલિના સહિતના 20થી વધુ રાજ્યોમાં ફેડરલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને ફેમા જેવી એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી માટે ફંડ અને સામગ્રી પહોંચાડી શકે। ન્યૂયોર્ક સિટીના નવા મેયર જોહરાન મમદાનીએ નાગરિકોને કડક સૂચના આપી છે કે તેઓ બિનજરૂરી મુસાફરી ટાળે અને ગરમ કપડાં પહેરીને ઘરની અંદર જ સુરક્ષિત રહે, કારણ કે રસ્તાઓ પર બરફ જામી જવાથી અકસ્માતના ખતરા વધ્યા છે। હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ દ્વારા વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે વિન્ડ ચીલ અને કાતિલ ઠંડી જીવલેણ સાબિત થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ તોફાન હજુ પણ ઉત્તર પૂર્વ તરફ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તાપમાન હજુ પણ નીચે જવાની શક્યતા છે, જેને કારણે જામી ગયેલો બરફ ઓગળવામાં વાર લાગશે અને વીજળી તેમજ રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવામાં મોટો વિલંબ થઈ શકે છે। અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે તેઓ સ્થાનિક એડવાઇઝરીનું કડક રીતે પાલન કરે, પૂરતો સપ્લાય ઘરમાં તૈયાર રાખે, કારણ કે આ આઈસ સ્ટોર્મ અને ફ્રીઝિંગ રેઇન
હજુ થોડા દિવસો સુધી મુસીબત બનીને રહી શકે છે. શું તમે માનો છો કે અમેરિકા જેવા દેશો પણ કુદરતના આવા પ્રકોપ સામે લાચાર છે? તમારા મંતવ્યો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમેરિકાના મેન રાજ્યમાં આવેલું બેંગર ઇન્ટરનેશનલ એરપોર્ટ રવિવારની એક ગોજારી સાંજે એક ભયાનક અગનગોળામાં ફેરવાઈ ગયું, જ્યારે પેરિસ તરફ ઉડાન ભરી રહેલું એક લક્ઝુરિયસ પ્રાઇવેટ જેટ રનવે પર જ મોતનું તાંડવ ખેલવા લાગ્યું અને જોતજોતામાં ઊંધું વળીને રાખના ઢગલામાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટના પાછળ કોનો પ્રકોપ હતો તે કોઈ ટેકનિકલ ખામી? તે સવાલ અત્યારે આખી દુનિયાને હચમચાવી રહ્યો છે, કારણ કે તેમાં સવાર 8 જિંદગીઓનું શું થયું તે રહસ્ય હજુ પણ અકબંધ છે. તારીખ 25 જાન્યુઆરી 2026ના રોજ રવિવારની એ સાંજ, જ્યારે સ્થાનિક સમય મુજબ 7:45 વાગ્યાની આસપાસ બેંગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચારે બાજુ બરફની ચાદર પથરાયેલી હતી, ત્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો. એક અત્યાધુનિક મોંઘા વિમાન તરીકે ઓળખાતું બોમ્બાર્ડિયર CL-600 2B-16 ચેલેન્જર 650 મોડલનું આ જેટ પેરિસ લે બાર્ગેટ એરપોર્ટ જવા માટે રનવે નંબર 33 પર રવાના થઈ રહ્યું હતું. આ વિમાન હ્યુસ્ટનથી અહીં આવ્યું હતું અને તેની માલિકી પ્રખ્યાત લો ફર્મ આર્નોલ્ડ એન્ડ ઇટકિન સાથે જોડાયેલી છે, જે અમેરિકાના મોટા ડોનર્સ તરીકે જાણીતા છે. વિમાન જ્યારે આશરે 152 નોટ્સની ગ્રાઉન્ડ સ્પીડ પર ટેકઓફ કરવા દોડી રહ્યું હતું, ત્યારે અચાનક કંઈક એવું બન્યું. 1760 મીટરના અંતર પછી વિમાન જમણી બાજુ ફંટાઈ ગયું અને જોરદાર ધડાકા સાથે ઊંધું વળી ગયું. અવાજ એટલો પ્રચંડ હતો કે આખું એરપોર્ટ ધ્રુજી ઉઠ્યું અને જોતજોતામાં વિમાન ભીષણ આગની લપેટમાં આવી ગયું. આ અકસ્માત વખતે હવામાન અત્યંત ખરાબ હતું અને તાપમાન -17 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેને કારણે વિન્ટર સ્ટોર્મ જેવી સ્થિતિ હતી. ટેકઓફ કરતા પહેલા વિમાનનું યોગ્ય રીતે ડી-આઇસિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં વિમાન રનવે પર કાબુ ગુમાવી બેઠું. આ જેટની અંદર કુલ 8 લોકો સવાર હતા, જેમાં 3 ક્રૂ મેમ્બર્સ અને 5 મુસાફરોનો સમાવેશ થાય છે. પરંતુ વિમાન જે રીતે ઊંધું વળીને સળગી ગયું છે તે જોતા જાનહાનિની મોટી આશંકા સેવાઈ રહી છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે કોઈના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી અને અધિકારીઓ તરફથી હજુ તપાસ ચાલુ હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના બનતાની સાથે જ બેંગર ફાયર ડિપાર્ટમેન્ટ અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સુરક્ષાના કારણોસર આખું એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ જેવી તપાસ સંસ્થાઓ આ દુર્ઘટના પાછળના પાસાઓ તપાસી રહી છે, જેમાં ADS-B ડેટા અને પાયલોટના ઓડિયો રેકોર્ડિંગની મદદ લેવામાં આવી રહી છે. શું આ માત્ર એક કુદરતી આપત્તિ હતી કે પછી વિમાનમાં કોઈ ખામી હતી તે તપાસનો વિષય છે. દોસ્તો, તમારું શું માનવું છે? ઇમરજન્સીમાં આ રીતે પ્લેનમાં મુસાફરી કરવી જોઈએ? તમારું જે અંગત મંતવ્ય હોય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.